તો વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ગાઈસ એન્ડ આજે અમે જઈ રહ્યા છીએ સારંગપુર. હાલ આવી ગયા છીએ અમદાવાદ. તો શું એક મહામંત્રીની ગાડીમાં આવ્યા છીએ અમે. તો ગાઈસ એમાં કેવું થયું, આ ભાઈબંધની એક હેતની ગાડી લઈને અમે આવી ગયા છીએ. હવે સારંગપુર જઈ રહ્યા છીએ અને અમારા ડોક્ટર ભાઈને લઈ લીધો છે. ક્યાંથી તો કે હોસ્ટેલથી. કોઈ ગભરાતા નહીં. અને નાના નાના ટેણિયાઓને પણ અમે લઈ રહ્યા છીએ રસ્તામાંથી, તમે દેખી શકો છો. ક્યાં ગયા? તો ગાઈસ અમારા 3 જણા હેક થઈ ગયા છે, ખોવાઈ ગયા છે. એક શિશુ, એક હેત, એક આર્યન અને એક દક્ષ. પૌવા ખાવા ઉપર તમે હાલત ગાંઠિયા રથમાંથી ગાંઠિયા કહીને આવી ગયા છે. ગાંઠિયા તો આ અમારા ગ્લોબલ ફાઉન્ડેશન કંપનીના ફાઉન્ડર છે. તમારે કોઈને ફરવા જવું હોય ઇન્ટરનેશનલ કે દુબઈ એરપોર્ટ કે ગમે તો જવું હોય, દુબઈ ને બધે ઓલ ઇન્ડિયા ઓલ વર્લ્ડમાં ગમે તો જવું હોય તો આ ભાઈ આપણો કોન્ટેક્ટ કરી દેજો. ને ભાઈ પોણી રીઝનેબલ ભાવ, હા સસ્તો ભાવ, ગુડ ક્વોલિટી. અને અમારો કેમેરામેન હેકર હોય, હેકર કોઈ ગુડ સર્વિસ. બહુ દાડા પછી સુરેલી. ડોક્ટર હેપી બર્થડે કહી દો બધા. હેપી બર્થડે ભાઈઓ. તો અમે લઈને જવાના છીએ મહામંત્રી પાટણ શહેર ના નેક્સોન ની ગાડી છે, ચલાવશે અમારા હેતભાઈ. અને આપણે ખાઈશું જુબા કેસરી. આ જો દરવાજો ખોલા આપણા માટે. વાવ વાવ. આ અમારો હેત છે, ગાડી ચલાવતા આવડે ને ભાઈ તને? થોડી જો આવડે મારે જો એમ ના ભાઈ મોરું નહીં. એમાં ભાઈ કહી દે, વાત કર લે હું બધી. એ બધાને કહી દો, એ ફેમિલી જોતી હોય ને તો કહી દો સોમાન ભાઈ કો બેઠોલા. બેઠો સોમન ભાઈ. એ દેખાડી જ નહીં તમને. એ ગાડી ચલાવે યાર. સોમન ભાઈ ગાડી નહીં ચલાવતો રે. ખોટું નહીં બોલવાનું. જો ચલાવો ભાઈ. હું બેઠો લેવા દો નહીં. પતરી જો. તો બાળકો હવે આપણે આવી ગયા છીએ ધોળકા નેશનલ હાઈવે, ઇન્ટરનેશનલ હાઈવે ઉપર. અને આપણે ચશ્મા આ ભાઈની છીનવી લીધી છે. ધોળેરા હાઈવે. ઓકે, કોઈએ કમેન્ટ કરવી નહીં ખોટી ખોટી. એ તો અમારો મારે કેવું નહીં કશું, સમજી ગયા? સીધો ઘરે આવશે મારવા, સમજી લેજો. ગૂગલ ઉપર સર્ચ કરી લેજો, બરોબર? બહુ બોલીશ નહીં હું. ગ્લોબલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. કોઈએ પણ ટીપ માર્યું હોય તો ગ્લોબલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માં કોન્ટેક્ટ. હા, અને નંબર સ્ક્રીન ઉપર આવી જશે. હા. અને તમારે છોકરીઓ જોડે દોસ્તી કરવી હોય કે દોસ્તી કરવી હોય તો તમારે આનો કોન્ટેક્ટ કરવો. કેમ કે આરે બહુ પેલો એવો હા એવો જ છે, તમે સમજી લેજો. બધું મારે કહેવાનું ના હોય, સમજી ગયા? અને એનું તમે નેશનલ હાઈવે તમે દેખી શકો છો. કેવું લાગ્યું? તો બાળકો, હેલો બાળકો, અમે અહીંયા ઉભા રહ્યા છીએ રોડ વચ્ચે ફ્રેશ થવા, કંઈક કરવા. કેમ કે સારંગપુર હવે નજીક આવી ગયું છે. ખાલી કેટલા કિલોમીટર બાકી? 30 કિલોમીટર બાકી છે, પછી અમે પહોંચી જઈશું. એ પેલો છોકરો શું કરી રહ્યો છે? કોઈ દેખતા નહીં. હેકર એ પથ્થર મારે. આર્યન ભાવ. તો ગાઈસ અમે ફાઇનલી સમથિંગ બિગ ઇઝ કમિંગ. તો આગળ આવે ને બાપ્સ BAPS સ્વામિનારાયણની સંસ્થાઓ દરેક જગ્યાએ વિખરાયેલી છે, જેને અમે એક જગ્યાએ બાપ્સ કરવા જઈ રહ્યા છીએ. BAPS આ છે કષ્ટભંજન દેવ પ્રવેશ દ્વાર. તો ગાઈસ અમે ફાઇનલી સારંગપુર આવી ગયા છીએ અને અહીંયા મહામંત્રી પાટણ શહેરના બેઠા અંદર એમની ગાડીમાં અમે આવ્યા છીએ. લિફ્ટ નથી માગી. જય કષ્ટભંજન દેવ. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ મંદિરની અંદર. ને આ છે મૂર્તિ. હા, એટલે પાર્કિંગમાં અમે આવી ગયા છીએ. આ બધા હોળી રમીને આવી રહ્યા છે.
બધા નાના નાના છોકરાઓ મોટા મોટા છોકરાઓ બધા હોળી રમી રહ્યા છે વારા ફરતી. તો અમે અમારા ચપ્પલ દાન પેટીમાં નાખી દીધા છે. ન્યૂ બેલેન્સ ને બેલેન્સિયાગા કયા શૂઝ હતા, નાઇકી ને બધા અલગ અલગ જાતના શૂઝ. તો અમને 126 નંબરની ટોકન મળી ગઈ છે. તો એમાં આપણા શૂઝ પડ્યા છે, તો બધા યાદ રાખજો, કોઈ ભૂલી ના જતા. તો ગાઈઝ અમે ફાઇનલી મંદિરની લાઈનમાં ઊભા રહ્યા છીએ. તમે દેખી શકો છો. ફોટો પાડ લેજે. આ બધા આવી ગયા છે કલર કરીને. રંગોત્સવ છે સારંગપુરમાં. બધા જ રેડી થઈ ગયા છે. તો ગાઈસ હવે અમે નીકળી ગયા છીએ ત્યાંથી મંદિરેથી. હવે બધા બાળકો જઈ રહ્યા છીએ કશેક હોટેલે નાસ્તો કરવા. તો તમે જોઈ શકો છો અમારા નાના નાના બાળકો પોલો ખાઈ રહ્યા છે. પોલો આવ્યું પોલો. તો મિત્રો અમારા નાના નાના બાળકો બધા જ સીધી લાઈન ઉપર આવી ગયા છે. ભજન વગાડે છે બધા જ સીધા છોકરાઓ થઈ ગયા છે. દક્ષ તમારે શું કેવું? સૌમ્ય ભજન કેવા લાગ્યા તમને? સરસ. આર્યન ભજન કેવા લાગ્યા? તો બાળકો હવે અમે સ્ટે લીધો છે ના ખાવા પીવા માટે. અને પાછળ એક કાકા બહુ અવાજ કરી રહ્યા હતા, એમને ધમકાવશે અમારા દક્ષ. નહીં ધમકાવ હે આર્યન? ડોક્ટર પ્રેમથી કહેતો હોય, ખાલી પ્રેમથી થોડું કહેતો હોય, અવાજ ધીમો કરવા. અમારે એ જ કહી દો કાકાને કે કાકા અવાજ ધીમો કરો. બ્લોગ જોશે તો કરી દેશે, પણ તો ઉદીન તો બ્લોગ કાલ જશે બ્લોગ. અવાજ ધીમો કરો. ના કરી દીધો, વાંધો નહીં. તો ગાઈસ કાકાએ અવાજ ધીમો કરી દીધો ઓટોમેટિક, એટલે અમારે બવાલ કરવી નહીં આવે. આપણો શું બનાવવા હતું? શું બનાવવા પહેલું? લીંબુ મરચાં સબ્જી. અને અમારો ગ્લોબલ ફાઉન્ડેશનનો હીરો થોડો બિઝી થઈ ગયો. અને ડોક્ટર ભાઈ. તો ગાઈઝ હાલ અમે આવી ગયા છીએ આ ડૉક્ટરની હોસ્ટેલ ઉપર અમદાવાદ. એને વસ્તુ લેવાની હતી એટલે ને આપણા પાસે છે આ ઓસ્ટ્રેલિયન ડોલર, જેમાં માસી આ કાકા બે સાઈડ. આજે આવી ગયો બેગ લઈ. આ ડોલરમાં આ કાકા ને કાકી બે પરણેલા છે. ડોક્ટર આવ્યો તો હવે અમે જઈશું પાટણ. તો હેલો બાળકો, સાંજ પડી ગઈ છે ને નાના નાના બાળકે ગાડીથી અમને સલામત ઘરે પાટણ લાવી દીધા છે. તો હેલો બાળકો, હું હાલ ઘરે આવી ગયો છું બધા ટેણિયાઓને મૂકીને, અને ફ્રેશ થઈ ગયા છીએ આપણે. અને અત્યારે ચંદ્ર મામાને કોઈએ હેક કરી લીધા છે, તો ચંદ્રગ્રહણ ચાલુ થઈ ગયું છે. તો ગાઈઝ હાલ ઘરે આવીને સારંગપુરથી આપણે M&M ચોકલેટ ફ્રોમ લંડન, અને આ બધી છે ફ્રોમ ઓસ્ટ્રેલિયા. સારી કી સારી અભી કે અભી બટકા દૂંગા. ડાયાબિટીસ કે શું કહેવાય, સુગર વધી ગઈ જશે મારી, કેમ કે હું બહુ ચોકલેટો ખા કરું. તો ગાઈસ હાલ હું આવ્યો છું ધાબા ઉપર એક સિક્રેટ મિશન પૂરું કરવા. અને હાલ હું કંઈક સિક્રેટ મિશન પૂરું કરી રહ્યો છું. અને હાથ તમે દેખી શકતા હશો, મારો કલર લાગી ગયો છે થોડો ઘણો. પણ એમાં કેવું, હવે રાત પડી ગઈ છે, 10 વાગી ગયા છે, તો આપણે વિડીયોઝ બધા એડિટ કરવાના બાકી છે. તો આપણે હવે અહીંયા જ બ્લોગનું સમાપ્તિ રાખીશું. વિડીયોને લાઈક કરતા જજો.
ઓકે, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ઓકે.